સહકારી મંડળીની તો જ્યારે વડોદરા જિલ્લાના સહકારી મંડળી સામે હવે જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી છે। કલમ 81 હેઠળ અત્યાર સુધીમાં 12 સહકારી મંડળીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। દૂધ સેવા અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓમાં સ્પેશિયલ ઓડિટ દરમિયાન સામે આવેલી ક્ષતિઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે વધુ 18 મંડળીઓને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોટિસ બાદ મંડળીઓને લેખિત કે મૌખિક રજૂઆતની તક આપવામાં આવશે। જો કે ક્ષતિઓ દૂર નહીં થાય તો વહીવટદારની નિમણૂક પણ થઈ શકે છે। નોટિસો ઇસ્યુ થયેલી છે ને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી મોટે ભાગે સરકારી કાયદાની કલમ 81 અન્વયે થયેલી। એ બાબતમાં કેવું હોય કે જો દૂધ મંડળીઓ હોય તો દૂધ મંડળીનો ઓડિટ સ્પેશિયલ ઓડિટર કચેરી દ્વારા કરવામાં આવે। સ્પેશિયલ ઓડિટર કચેરીના ઓડિટરો જે હોય એ ઓડિટરો એમના અધિકારીને અહેવાલ મોકલે અને એ અધિકારી અમને કાર્યવાહી કરવા અહેવાલ મોકલે। એ અહેવાલના આધારે આપણે આગળની કાર્યવાહી કરીએ। એટલે હાલ આપણે જોવા જઈએ તો વડોદરા જિલ્લાની કુલ જેટલી મંડળીઓ છે એ પૈકી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ઓલરેડી 12 જેવી મંડળીઓને આપણે કારણદર્શક નોટિસ આપી, જેમાં દૂધ મંડળીઓ છે, સેવા મંડળીઓ છે, વિવિધ કાર્યકારી મંડળીઓ છે, ગણોતિયા મંડળીઓ પણ છે। અને એ સિવાય હાલના તબક્કે હજી કુલ 18 મંડળીઓને નોટિસ ઇસ્યુ કરવાની બી બાકી છે। એ કામગીરી પણ હજી હાલ કાર્યવાહી અંતર્ગત જ છે। સર, ડીલે એનું કારણ શું હોઈ શકે અને જે પ્રકારે એક લોકોમાં ચર્ચા સહકારી ક્ષેત્રે કે ટાર્ગેચ્યુઅલી આ નોટિસો ઇસ્યુ થઈ રહી છે, તો એવું કંઈક કોઈ ના। સૌપ્રથમ તો વસ્તુ શું છે કે ડિલે થવાનું કારણ જો આપણે કહું તો અત્યારે હાલ હું અહીંયા ઇન્ચાર્જ અધિકારી તરીકે છું ને હું આણંદમાં રેગ્યુલર અધિકારી છું। ત્યાં બી મારી જોડે અત્યારે હાલ 10 થી 12 જેવા વધારાના ચાર્જ છે। એટલે આ બધા ચાર્જની અને ભારણની કામગીરીને લઈને વડોદરા કચેરી પર બેસીને કામગીરી કરવાનું થોડું મુશ્કેલ થાય। એના ભાગરૂપે જ્યારે બી તબક્કાવાર અહેવાલો આવતા હોય એ પ્રમાણે આપણે નોટિસો ઇસ્યુ કરતા હોઈએ। એટલે હાલ પૂરતી જે નોટિસો ઇસ્યુ થયેલી છે એ સિવાય અન્ય નોટિસો બી ઇસ્યુ થવા